અત્યારે કહેવત છે ને કે સકલા કોઈ દી બાજ ન બને, પણ આપણે તમને એટલું મોટિવેશન આપવાનું છે ને કે સકલા જીતતા હોય ને બધાને બાજ બનાવી નાખવાનું. કાં બધું હો ભાઈ થોડું કઈ નાખશું સિંગ વચ્ચે એટલે એ વિધિ નહીં થાય, થોડુંક વધારે પડતું થઈ જાય છે. ડાયરો આપણે થોડુંક માપે રાખ્યું આટલી બહાર હતી એટલે અડધો ઇંચ ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું પાકું ને, અડધો ઇંચ ખાલી દડાના વજનમાં એટલું લાગી ગયું. હવે ખાઈ ગયો હા ભાઈ. હવે બધું પેટના હાથમાં કે હાથ કે કાંઈ વધુ નથી. કોઈને આવવાની ગણતરી હોય તો પ્લાન કેન્સલ રાખજો. બટુક શેઠીનું હાથ આવી જાય. ટૂંક કે હું બંધ કરી દઉં વ્લોગ ઇન્ટરેસ્ટથી. બોલો હું છે ને કે વ્લોગમાં બધાને ખબર પડી જશે કે આનાથી ન ઉખડ્યું એમ. રામ રામ ડાયરા ને કેમ છો હવ ડાયરો મોજમાં ને. આપણા બ્લોગ જોતા હોય ને એને મોજમાં જ રહેવાનું, મોજમાં જરીએ મોડું નહીં પડવાનું. કેમ કે હું ને આ તમારો ભાઈ બટુક શેઠ રહ્યો ને તમને જરીએ મોડા નહીં પડવા દેવી. આપણા બ્લોગમાં તમને એટલું ભરપૂર મોટિવેશન મળશે ને કે એની વાત જ જવા દો. આપણે અત્યારે કહેવત છે ને કે સકલા કોઈ દી બાજ ન બને, પણ આપણે તમને એટલું મોટિવેશન આપવાનું છે ને કે સકલા જીતતા હોય ને બધાને બાજ બનાવી નાખવાનું. કાં બધું ભાઈ એમ કઈ અત્યારના પોરમાં તમને સકલા કહી દીધા છે. ના ના એવું નથી. તમે ધીમા રહ્યો. અને આપણે તમને પકવવાના છે એટલા કે ચોખાના ભાત કરી નાખવાના છે. તો અત્યારમાં છે ને જો હું તમારો ભાઈ બટુક શેઠ, માસ્ટર સાહેબ, ઓગડા પપ્પા ને ભાઉભાઈ આ 9:30 વાગ્યાના ધોમ ધકતા તાપમાં અત્યારે તમે જો મકાઈ આમ ફૂટવે હાથમાં લઈને આમ જમીન માથે નાખો ને તો તડ ધાણી ફૂટી જાય એવા ધોમ ધકતા તાપમાં માંડવીના બિયારણ બનાવી છે. બિયારણ થોડું કઈ નાખશું સિંગ વચ્ચે એટલે એ વિધિ નહીં થાય, થોડુંક વધારે પડતું થઈ જાય છે. ડાયરો આપણે થોડુંક માપે રાખ્યું. જેમ કે જો એનું પછી સિવાય સિંગ બની જશે ને તો વાવવામાં તકલીફ પડશે, તો થોડુંક માપે રાખ્યું. તો શું કહેવાય માપસરના ધોમ ધકતા તાપમાં અત્યારે બિયારણ આ દેશી જુગાડવાળા છાયામાં અમારે ભાઉભાઈ જે દેશી જુગાડ બનાવ્યો હતો એના છાયામાં બેઠા બેઠા બિયારણ ખોલવી હતી. ઓલા લોકો તડકામાં છે પણ મારે બટુક શેઠને અહીંયા સારું છે છાંયો છે એટલે તો એ ધોમ ધકતા તાપમાં અત્યારે બિયારણ બનાવી હતી. અને બિયારણની ડાયરો એટલી માંગ છે કે જેટલું બિયારણ ખોલવી ને એ બધું વેચાઈ જાય છે. કાલ સાંજે જે ઓર્ડર આવ્યો ને એ પહેલાં 18 મણનો હતો, પછી ધીમે ધીમે એ વધી અને આપણે જે 18 કોથળા પલાળ્યા હતા ને એમાંથી પછી અમારે 25 કોથળાનો ટાર્ગેટ થયો અને અલગથી પછી પાછા કોથળા પલાળવા પડ્યા હતા. એ બધા અત્યારે ખોલવાનું ચાલુ છે. અને ટ્રેક્ટરમાં માસ્ટર અને ઓગડા બાપા કોથળા જે રહ્યા ને એ ઓરે છે અને હું ને બટુક શેઠ અહીંયા કોથળા ભરવાનું અને તગારાને એવું બધું ફેરવવાનું કામકાજ કરીએ છીએ. તો હવે થોડાક કોથળા વધ્યા છે, ઝાઝા નથી વધ્યા. અને જેમ જેમ બિયારણ ખોલાતું જાય એમ બાલ બાપા અહીંથી તરત બિયારણને ભેયા લઈ જાય અને દળણું કરવા આપી દે છે. કેમ કે આજ સાંજ સુધીમાં આપણે બધું બિયારણ આપી દેવાનું છે. અને હવે છે ને અમારે આ ગણિત અને એન્જિનિયરિંગના માસ્ટર જે બટુક શેઠ હવે તમને એન્ટી ગ્રેવિટી ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ એનો લાઈવ ડેમો આપશે. અત્યારમાં મને તો એ ડેમો એ આપી શક્યા છે એટલે આપણે તો એ ડેમો લઈને આમ મૂકવાય અંદરથી ફિલિંગ આવી છે ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય. તો હવે એ ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય ને એનો લાઈવ ડેમો તમને પણ એ લાઈવ આમ પ્રેક્ટિકલ કરીને બતાવશે ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય. તો હાલો આપણે બટુક શેઠમાં અહીંથી ગુરુત્વાકર્ષણ બળનો પ્રેક્ટિકલ લાઈવ ડેમો જોઈએ. તો પહેલાં તો બટુક શેઠ પહેલાં છે ને એક માંડવીના દાણાનું તગારું ભરાઈ ગયું છે એ બદલાવવા ગયા હે, એ આવીને પછી ડેમો આપશે. હાલો બટુક શેઠ હવે હે ને ભાઈ તમે ગુરુત્વાકર્ષણ બળનો ડેમો આપી દો તમે લાઈવ. જો આ દડો છે રેડી રેડી આ એમાં આપણે ખીલી ભરાવી. હા રેડી આ ખીલી આટલી બહાર છે, એની ઉપર આટલું વજન છે, ઈ આપણે મૂકશું એટલે ઈ જમીન ઉપર પડશે. રેડી જોઈજો આ મૂકો તો જો ત્યાં જોવા એટલે પણ ગુરુત્વાકર્ષણ બળ હું આ જોયું આ ગુરુત્વાકર્ષણ બળ આટલું લાગ્યું દડામાં. આ ખીલી આટલી બહાર હતી એટલે અડધો ઇંચ ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું પાકું ને, અડધો ઇંચ ખાલી દડાના વજનમાં એટલું લાગી ગયું. હા હવે એન્ટી ગુરુત્વાકર્ષણ બળ બતાવો ભાઈ, હમણાં બતાવ્યું તો નહીં. જો આ ખીલી આટલી આપણે ભરાવી પેલા, હવે જોજો આ ઉપર રાખી
હા તમે જુઓ લાઈવ આ ખીલી બારી નીકળી ગઈ એ એન્ટી ગુરુત્વાકર્ષણ બળ એમ ને તમારું. હા અને હવે બટુક શેઠનું એક હાર્ટ છે. બટુક શેઠનું હાર્ટ તમે જુઓ. ના તમારું હાર્ટ બટુક શેઠ નથી શેપાણું. અમારું નથી હો ભાઈ. હા માંડવીનું હાર્ટ છે. આ નાનું એવું ટબુડિયું એવું આ અમારે બટુક શેઠનું હાર્ટ છે. શેપ દેખાય છે ને ભાઈ હાર્ટનું આ દાન દેખાય છે. તો આ અમારે બટુક શેઠનું હાર્ટ છે નાનું એવું. કાલ મને એમ થાય કે અમારે બટુક શેઠ રિસાર્જ કરવામાં આટલા બધા મોવા કેમ પડે પણ પછી હાથ ખબર પડી આ હાથ જોયું ને બટુક શેઠનું ત્યારે કે બટુક શેઠનું હાથ બહુ નાનું છે. એટલે કોઈ પણ છોકરીને જો બટુક શેઠના હાથમાં આવવાની ગણતરી હોય ને તો તમે એ રહેવા દેજો કેમ કે આ હાથમાં તમારી જગ્યા નથી. આવડા હાથમાં આવે ભાઈ કેમ તમને અમારે અમારે બટુક શેઠ હું બટુક શેઠ કેમ થશે ભાઈ આ તમારા હાથનું ખાઈ ગયો હા ભાઈ હવે બટુક શેઠના હાથમાં કે હાથ કે કાંઈ વધુ નથી. કોઈને આવવાની ગણતરી હોય તો પ્લાન કેન્સલ રાખજો. બટુક શેઠનું હાથ આવી જાય. હવે તમે કોઈને ગણતરી હોય બટુક શેઠના હાથમાં જવાની કોઈ વાત મુમકિન નહીં ના મુમકિન નહીં. ક્योंकि બટુક શેઠના હાથ ખાસ કેસા માનું તેરે તું अपना ही हाथ खा તો ડાયરો હવે બહુ જાજી હુંવાણી થઈ ગઈ છે. બિયારણ ખોલવાનું ચાલુ છે. આપણે ગરમી આજ ફૂલ એટલે ફૂલ થઈને તમે વાત જ જવા દો. અને જો આજ વિદેશથી આવી અને આવીને તરત જ છે કપડાં બદલાવ્યું લગભગ 7:30 છે ને બિયારણ ખોલવાનું ચાલુ કરી દીધું હતું. માંગી દેવડી છે અને હવે 2 તગારા ભરાઈ ગયા છે. તો તગારા ખાલી નહીં કરવી ને તો દાણા ધોવાય છે હેઠા. હવે પાછા છે ને સાની મહિનાના કામ ધંધે કરી જાવી કેમ કે કામ ધંધો કરો ને ભૂખ જેવા થાય તો એવું જેવાય ખબર કે છે તો હે ને કામે કરી જાવી અને આ વૈદની બધી રહેવા દઈએ. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને ફાઇનલી જો આપણે કાણેથી રહ્યા છીએ કરીએ. મેં એવું હતું આજ છે ને રવિવાર હતો ને એટલે જઈલાને અને અમારે છોટુંને બેને જવાનું હતું વાળ કપાવવા. તો બપોર પછી કાંઈ કામકાજ હતું નહીં એટલે હું છે ને વિવાયો તો કાણેથી કટ કરીએ આવી અને યોજો તો ગામમાં બેને લઈને વાળ કપાવવા. અને અત્યારે જો પાછો અહીંથી વિવાયો તો કરીએ. અમારે બટુક શેઠને જો આજ છે ને ફરજો પાડવાનું ચાલુ કરી દીધું છે. આપણે જેવું ઘોડે બાંધવાનું ઠાણ્યું હતું ને એ કાલે ઉખાડ્યું હતું ને એ આપણે શું કહેવાય કાટ હતું માથે લાકડા ઉતારી અને આજ દિવાલ પાડવાનું ચાલુ કર્યું છે. અને ઘોડીને જો આપણે પણે બદલાવી લીધી છે એની જગ્યા ફરી ગઈ છે. હવે કાલે જો પણે બાંધી બાણા બાજુ હું હતું કે આમાં રાખતા ને ઠાણિયામાં ત્યારે છૂટી રાખતા કેમ કે આમાં એકલીને જ પૂછતા એટલે બીજી કંઈ ઉપાય ન હોય. હવે બહાર ઢાળીમાં બાંધવાની થઈ ને એટલે હવે આપણે બાંધી દીધી છે. અને બટુક શેઠને જો હવે દિવાલમાંથી બેલાને કાઢવા માંડ્યા છે. તમે જોઈ લો અમારે બટુક શેઠ બેલા ઉપર બેલા હેઠા ઘા કરે છે. આ બાજુ ભીખાભાઈ અને વાલ બાપા બે મથે છે. ભીખાભાઈ કઈ કામ નથી કરતા. એવું હાલ કરે છે બીજું હું. અને આ તમે જો અમારે બટુકભાઈ હવે બેલું તોડવાની કોશિશ કરે છે. ઉખડશે બટુક કે હું બંધ કરી દઉં વ્લોગ ઇન્ટરેસ્ટથી ઓલું હું છે ને કે વ્લોગમાં બધાને ખબર પડી જશે કે આનાથી ન ઉખડ્યું એમ. એટલે ઉખડ્યું ઉખડ્યું એટલે આપણે ઝૂમ કરી જોયું બેલું આખું હલે હો એટલે એ નોખો પાડી દીધું હું. અને આ બાજુ જો અમારે જગુભા એટલે એ પણ. અને આ બાજુ અમારે માસ્ટર સાહેબ એ આવ્યા છે અત્યારે ભીમ 11ની રજા ગાળવા માટે. તો એનો પૂરો લાભ દીધો છે બટુક શેઠે. આજ સવારમાં આમ તો આજ સવારના બિયારણમાં બપોર પછી થોડુંક બિયારણ ફોડવાનું હતું એટલે સવારથી બપોર સુધી એક ધારું બિયારણમાં લાભ દીધો. અને અત્યારે કહેવાય દિવાલ પાડવાનો લાભ દીધો છે. અને કડિયા આવી જાય સણમાં તો એ જો સણવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. બપોર પછી આવ્યા છે ને એટલે તો જો ઓલી બાજુથી દિવાલ સણવાનું ચાલુ કર્યું છે. એટલે હજી એક થદ માર્યો છે. આ બાજુ બીજા જો સણે છે એની પછી તમને બતાવું. આ જો મને બટુક શેઠ પેલા હેઠા પાડે